મકરપુરા ગામમાં કોર્પોરેશન દ્વારા બેદરકારીપૂર્વક કામગીરી કરવામાં આવતા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે પાણીનો વેડફાટ થયો. ચોખ્ખું પીવાનું પાણી ગટરમાં વહી ગયું અને મોટી બેદરકારી પણ સામે આવી છે. મકરપુરા ગામની વાત કરીએ તો સર્વન્ટ્સ ક્વાર્ટર પેલેસ લાઇન વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અહીં કોઈપણ પ્રકારના સુપરવિઝન વગર કામગીરી કરવામાં આવી રહી હોય અને જેના કારણે ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને હજારો ગેલન પાણી વેડફાઈ ગયું. વિસ્તારના લોકો ખૂબ જ રોષે ભરાયા. વોર્ડ નંબર 19નો આ વિસ્તાર છે મકરપુરા ગામ, અને જેમાં લોકો રોષે ભરાયા. હાજર અધિકારી સાથે વાતચીત કરી અને તેમની સાથે આ પાણીનું જે વેડફાટ થયો છે, પાણીની લાઇનમાં જે ભંગાણ થયું છે તેની સાથે વાત કરતા અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો અને કહી દેવામાં આવ્યું કે આ તો તમારે તમારા ખર્ચે કરાવવાનું હોય, અમે ના કરી આપીએ. જેના કારણે વિસ્તારના લોકો વધારે રોષે ભરાય. વિસ્તારના લોકોનું કહેવું છે કે વોર્ડ નંબર 19માં આવેલું મકરપુરા ગામ છેલ્લા 55 વર્ષથી લોકો અહીંયા રહે છે અને કોઈ દિવસ ચોમાસાની ઋતુમાં પણ પાણી ભરાવાની સમસ્યા અહીંયા નથી સર્જાઈ. ના ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે, ના અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા તેઓને થઈ રહી છે. જે જૂની ડ્રેનેજ લાઇન હતી તે પણ બરાબર જ કામ કરી રહી હતી, તેમ છતાંય અહીં નવી ડ્રેનેજ લાઇનની કામગીરી કોઈ પણ કારણ વગર કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપ વિસ્તારના લોકોએ કર્યા છે. મકરપુરા વિસ્તાર છે, સર્વન્ટ ક્વાર્ટર પેલેસ લાઇન નંબર 1. એમને એવું કીધું કે અમે છે ને ચોમાસામાં પાણી ભરાય ને એના લીધે અહીંયા ખાડો ખોદે છે. અમે એવું કીધું કે આજે કેટલા વર્ષો અહીંયા પાણી ભરાતું જ નથી, અહીંયા ખાડો ખોદવાની જરૂર જ નથી, તો એ છતાં એ લોકોને અમારી વાત માની નથી. એમાં ખાડો ખોદતા ખોદતા અમારી પાણીની પાઇપલાઇનો તોડી. તો અમે કીધું કે પાણીની પાઇપલાઇનો તમે તોડી છે ને તો અમારે રિપેર કરી આપો. એમે કીધું અમે રિપેર કરવાના નથી, તમારે જાતે પ્લમ્બરે બોલાવો અને તમારા ખર્ચાથી તમે કરાવી દો, એવું કીધું. હવે આટલા મોટા કોન્ટ્રાક્ટર પ્લમ્બર જોડે રાખવા જોઈએ ને. હવે આટલું તમે ખોદાગીરી કરો છો બરાબર છે, એના જોડે તમારી જોડે તમારું કોન્ટ્રાક્ટર રાખવું જોઈએ ને. કઈ તમારું અમારું નુકસાન થાય તો ભરપાઈ એમને જ આપવું જોઈએ કે અમારે ખર્ચાથી અમારે કરવાનું. હા, તમે પ્લમ્બર બોલાવો ને તમારી જાતે તમે રિપેર કરાવી લો, એવું કીધું. હવે અમે એમનું નામ નહીં ઓળખતા, નામ થોડું ખબર અમને, નામ નહીં ખબર અમને. જયારે અમે એવું કહ્યું કે અમારી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે તો તમે હવે રિપેર કરી આપો, તો એ ભાઈ એવું બોલ્યા કે અમારી પાસે પ્લમ્બર નથી, અમે કેવી રીતે કરાવીએ, તમે પાણી પુરવઠામાં જાણ કરો, હું કે કોર્પોરેશનમાં, તો એ લોકો તમારું આવીને પાણીનું કામ કરી જશે. લોકો અમે શું કરવા કરીએ, જે લોકો તમારથી તૂટ્યું છે તો તમે લોકો બોલાવીને તમે કરાવડાવો. તો કે તમે પ્લમ્બર બોલાવો, અમે પ્લમ્બર કઈ બોલાવવા જઈએ, અમારી પાસે થોડા પ્લમ્બર હોય. તમે આટલો બધો કોન્ટ્રાક્ટ લઈને બેઠા છો તો તમારી પાસે પ્લમ્બર રાખો ને તો તાત્કાલિકમાં કામ થઈ જાય.